હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને હમણાં ઘણા ટાઈમથી રેગ્યુલર બ્લોગ નથી આવતા કેમ કે ગરમીનું પ્રમાણ એકદમ વધી ગયું છે. પ્લસ અમે અમદાવાદથી આવી ગયા એ પણ મેં ત્યારે વિડીયો શૂટ નહોતું કર્યું કેમ કે વધારે પડતી ગરમી અને થોડુંક કામ ને એવું બધું. અને ઘરે આવીને અત્યારે 2 દિવસ થઈ ગયા છે અને 2 દિવસથી કાંઈ બ્લોગ નથી બનતો કેમ કે અમુક કપડાં છે મશીનમાં ન નાખતા હોય, હાથે ધોવાના હોય તો થોડાક મારે ને આશરાબેનને એવી રીતે બધું કામ પૂરું કર્યું. અને હવે આજે આવી ગયા છે ઘઉં, એટલે તમને લોકોને તો બધાને ખબર હશે કે ઘઉં ને એવું બધું આવે એટલે થોડીક તકલીફ પડે. ભલે અત્યારે એવા કાંઈ ઘઉં સાફ બહુ કરવા પડે એવા ઘઉં આવતા નથી, પણ તોય થોડોક ચાયણો મારવો પડે કે કાંઈ રંજ કે એવું કાંઈ હોય તો એ નીકળી જાય. તો બસ આ બધા પ્રોબ્લેમ છે, નાના મોટા પ્રોબ્લેમ છે જેના લીધે રેગ્યુલર વિડીયોઝ નથી બનતા. અને મેઇન કારણ તો ગરમી છે કેમ કે તમને લોકોને ખબર હશે કે બહુ ગરમી હમણાં ખબર નહીં એટલી ગરમી થાય છે ને, તો એના લીધે હું વિડીયો બનાવવાનું થોડુંક ટાળું છું કે ગરમીમાં એટલી બધી મજા ના આવે બ્લોગ શૂટ કરવાની ને પાછું બેસવાનું ને એડિટ કરવાનું ને અને પાછું વચ્ચે વચ્ચે આવું બધું કામ હોય. બસ હવે આ છેલ્લું કામ છે, મરચું, હળદર, ધાણા જેવું બધું પતી ગયું. સાબુદાણાની ને બટાકાની ને બધી વેફરનું ને ચીપ્સનું ને બધું કામ પૂરું થઈ ગયું છે. હવે આ છેલ્લું કામ છે. અને ઘઉં બહુ અમારે વધારે હોતા નથી કેમ કે હર્ષને લોકો અમદાવાદ હોય અને અમે અહીંયા હોય એટલે વધારે ઘઉં એટલા બધા જરૂર ન પડે. અને વધારે પડતા તો અમે પણ 2-3 મહિને એકવાર 10 દિવસ ત્યાં હોય એ બધું હોય છે એટલે વધારે ઘઉં નથી લીધા. ખાલી 4 મણ ઘઉં લીધેલા છે અને 1-8 મણ જેવા 1-1.5 મણ જેવા ઘઉં પડ્યા છે એટલે વધારે નથી લીધા. તો બસ એટલા માટે રેગ્યુલર બ્લોગ નથી બનતા. અને અત્યારે આ જો મારાથી ખુલતું નથી કે હું ટ્રાય કરું છું. ખુલી જાય ને તો તરત ખુલી જાય, એક કામથી છેડો નીકળી જાય ને એટલે સીધી આખી દોરી નીકળી જાય. પણ અત્યારે હવે ખબર નહીં ક્યાં અને તકલીફ પડી ગઈ છે તો ખોલવાની કોશિશ કરું છું. એટલે આવું બધું છે. હવે ઘઉં સાફ કરીશ, મને લાગે છે 1 દિવસમાં તો કદાચ થઈ જ જશે કેમ કે ખાલી એને ચાળવાના હોય છે. અત્યારે જો દોરી મસ્ત રીતે નીકળી ગઈ છે. ખાલી એને ચાળવાના છે ને તેલ લગાવીને કોઠીમાં ભરવાના છે. કોઠીને બધું ધોઈને રાખેલું છે. અને હા, હું તમને મારી કોઠી બતાવીશ. અત્યારે ધોઈને બહાર કાઢી છે અને બહુ મસ્ત જે ઓલી ગોળ આવે છે ને સ્ટીલની એ કોઠી છે. તો જો અહીંથી ઊભી થઈશ ને યાદ આવશે ને ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરવાનું તો હું તમને લોકોને બતાવીશ. ગયા વર્ષે લીધી છે. મને ઘણા વર્ષથી ઈચ્છા હતી જે ઓલી ચોરસ કોઠી આવે ને એ જ વર્ષોથી અમે યુઝ કરતા હતા, પણ મને બહુ ગમતી હતી ગોળ કોઠી. એકદમ સરસ 5 મણની છે પણ આટલી જ એવી સરસ આપણે ધોવામાં ને બધી રીતે સરળ પડે ને એવી કોઠી લીધેલી છે. તો એ પણ હું તમને બતાવીશ અને ના શું કહેવાય કેવી છે એ હું તમને કહી દઈશ કે આપણને કેટલી ઇઝી પડે છે. બહુ જ ઇઝી પડે છે. અત્યારે હું શું ગોતું છું, ફાફા મારું છું. જો આ બધું લઈને બેસી જાય. હવે બાટકો થાળી ત્યાં રાખેલા છે આ ઘઉં કાઢવા માટે. અમારે પાછું ઊભું થઈને થાળી લેવાનું. આવા બધા કામ હોય છે મારે. આ બધા કામને ટેન્શનવાળા કામ કહું કે શું કહું, એકવાર બેસી ગયા પછી ગુંધવાની ઈચ્છા ન થાય. બધી વસ્તુ યાદ રાખીને મેં લઈ લીધી છે. અહીંયા જો આ ચાળીને આ મોટા ટબ રાખ્યા છે જે અમે લઈએ. ઉપયોગ થાય છે આનો ઘઉં માટે અને શિયાળામાં જો બ્લેન્કેટ ધોવાના હોય ને તો જ આનો ઉપયોગ થાય, બાકી આનો ક્યાંય ઉપયોગ ના થાય. તો આ સ્પેશિયલ ઘઉં માટે લીધેલા છે આ ટબ. એક વર્ષો જૂનવાણી ટબ તમને યાદ હશે, ઘણા વર્ષો પહેલા આવતો. આ જો આ સ્ટીલનો ટબ કોઈ પાસે હોય ને હજી સુધી કોઈ રાખેલો હોય ને તો મને કહેજો. મેં 20 વર્ષથી આને સાચવેલો છે અને એવી ને એવી કન્ડિશનમાં સ્ટીકર નથી નીકળ્યું. જોઈ લો સ્ટીકર બી નથી નીકળ્યું આનું. અને આનો યુઝ કરું છું. પહેલાં છે ને આપણે ઘણો ટાઈમ પહેલાં હર્ષ નાનો હતો ને ત્યારે વેફર ને એવું બધું ઘરે વધારે બનતું, બટાકાનું, સાબુદાણાનું. હવે તો એટલું બધું બનતું નથી. મેં આ ઘણા વર્ષ પછી આજુ વખતે સાબુદાણાની ઓલા મૂર્ખા બનાવ્યા હતા. તો આ એના માટે છે. એકદમ આ મોટું હોય ને તો આમાં ધોવાનું બનાવવાનું બધું સરળ રહે. ખાસ કરીને સાબુદાણાની સેવ ને એવું હોય ને તો આની અંદર બટાકાનો મસાલો ને બધું એકદમ સરસ રીતે બની જાય. તો મેં આ વર્ષોથી સાચવેલો છે. અને આનો યુઝ ઘઉં ને ખાલી તેલ આપણે મોવા હોય ને ત્યારે જ આનો કરું છું. આમાં સારી રીતે થઈ જાય છે, મિક્સ કરવામાં સરળ રહે. તો આવડો મોટો ટબ જો કોઈ પાસે હોય ને તો કોમેન્ટ કરીને કહેજો. વર્ષોથી કોઈએ સાચવેલો હોય, મારી જેમ ઘણાય હોય જૂની વસ્તુ સાચવવાના શોખીન હોય ને તો એની પાસે હશે. પણ એકદમ સરસ જો ટીપટોપ કન્ડિશનમાં, જાણે કેમ મારે વેચવાનો હોય એવી રીતે તો આની હું એડવર્ટાઇઝ કરું છું. પણ મને બહુ ગમે.
કોઈ જગ્યાએ આપણે ક્યાંય માગવું નહીં, કાંઈ નહીં, ઘરમાં સગવડ હોય, સ્ટોર હોય તો સાંજમાં એનો પડ્યો રહી. વર્ષમાં એકવાર યુઝ થાય છે આના માટે. અને જો બટાકા કે કાંઈ ચિપ્સ બીપ્સ કરતા હોય તો જો કેટલો મસ્ત છે ને. વેચવાનો નથી, આટલી બધી વાત કરું છું પણ મને ગમે છે એટલે મેં તમને કીધું. અને હવે હું ઓલી થાળી લેવા ઊભી થઈશ ત્યારે મારે આ ઘઉં આમાં ચડાશે. અને જો આ છે અમારા ઘઉં, તમને જરાક હું શેમાં લઈને બતાવું. બહુ મસ્ત ફાલિયા ઘઉં છે, એકદમ સ્પેશિયલ. અને હા, આની પ્રાઇસ થોડીક વધારે હોય છે પણ રોટલી ખાવાની બહુ મજા આવે. આમ રોટલી શેકાતી હોય ને તો એવું લાગે જાણે શીરો છે કે લાપસી ના શેકાતી હોય, એવી સરસ સુગંધ આવે. તો આ ફાલિયા ઘઉં છે, હું હમણાં તમને ઓલી થાળી લઉં ને તો એમાંથી કાઢી અને નજીકથી બતાવું. તમે લોકો જોજો અને કોમેન્ટ કરીને કહેજો કે કેવા ઘઉં છે. બહુ સરસ મીઠા ઘઉં આવે. એવું કહેવાય છે કે જે ફાલિયા ઘઉં હોય ને આ એ ઓછા પાણીમાં, કદાચ એક પાણીમાં જ બની જાય એવું, ઉગી જાય એવું મેં સાંભળેલું છે. એ બહુ સરસ આવે છે. તો અમારે આ વર્ષોથી એક સરખા એક જ જગ્યાએથી ફાલિયા ઘઉં આવે છે. જો બહુ સરસ ઘઉં, એકદમ મસ્ત. એનો દાણો એટલો સરસ, એક એટલે એક દાણો તમને આની અંદર ખરાબ ના જોવા મળે એવા સરસ ઘઉં આવે છે અમારા. અને વર્ષોથી એક જ જગ્યાએથી એક જ ક્વોલિટી. તો ચાલો હવે એને ચાળી લઈશ. અને કરવાનું કશુંય નથી હોતું, ખાલી એને ચાળવાના હોય છે. બસ હમણાં ફટાફટ ચાળી અને આ મોટા મોટા ટબ રાખ્યા છે, 4 ટબ મેં રાખ્યા છે. એટલે એ પહેલાં એક સાથે ભરી લઈશ અને પછી જમવાનું, રસોઈનું જે કાંઈ બાકી હોય એ કરીશ. અને પછી રાતે જ્યારે એકદમ ઠંડો ટાઢો થાય ને ત્યારે એમાં તેલ હોય અને ભરી દેશું. ત્યારે મારી હેલ્પ કરશે વિકાસ, કેમ કે હું અહીંયા બેઠી બેઠી આમ કરીશ તો આ ઉપાડવામાં થોડીક મને એકલીને તકલીફ પડે. તો એ વિકાસ મને થોડીક હેલ્પ કરશે તો અમે કોઠી ભરી લઈશું. શકે એટલી કોશિશ કરીશ કે આજને આજ કામ પૂરું થઈ જાય. તમારી સાથે વાત કરવાનું બંધ કરીશ તો આજે જ પૂરું થઈ જશે. અને અહીંથી ઊભી થાય છે ત્યારે તમને લોકોને અમારી જે સ્ટીલની કોઠી છે ને એ બતાવીશ. કાં પછી તેલવાળા કરીને જ્યારે નાખવા જઈશ ને ત્યારે કોઠી બતાવીશ. બહુ સરસ કોઠી છે, તમે લોકોને જોવા મળે એમ. ઘણા પાસે હશે, વર્ષોથી નીકળી છે પણ મેં ગયા વર્ષે લીધી, મને બહુ ગમતી હતી એટલે. તો બસ ચાલો હવે આ સાથે અહીંયા બ્લોગને થોડીક વાર માટે એન્ડ કરું તો મારું આગળનું આ કામ ચાલશે. અને રેગ્યુલર બ્લોગ નથી બનતા એના માટે સોરી. અને હા, બ્લોગ ના બનતા હોય તો એવું ના હોય કે કોમેન્ટ ના કરાય. હું તમને લોકો બધાને યાદ કરું છું, તો તમે લોકો યાદ નથી કરતા. તો કોમેન્ટ કરવાની તમે લોકોને ગમે ત્યારે છૂટ છે. બ્લોગ બને કે ના બને, મિત્તલ ભંખોડિયામાં જઈને કોમેન્ટ કરો કે તમે મને યાદ કરો છો કે નહીં. હું બધાને યાદ કરું છું. અને હા, હું શકે એટલી કોશિશ કરી કે તમને લોકોને વિડીયો ના મૂકું ને તોય તમારામાં કોમેન્ટ કરું કે કેમ છો. બધાને કહું છું જય શ્રી કૃષ્ણ, બધા કેમ છો. તો બસ જો, અને કોશિશ કરીશ કે ક્યારેક ક્યારેક વિડીયો નાખી દઉં. અને હા, ઉપર અમારી જે આંબાની કેરી છે ને એ બહુ સરસ થઈ ગઈ છે, પણ તડકાના લીધે હું ઉપર જાતી નથી. અને જઈશ તો સરસ રીતે એનો એક બ્લોગ બનાવીને મૂકીશ. તો ચાલો હવે હું આ સ્ટાર્ટ કરું, માતાજીનું નામ લઈને ગાયું. હા, ફટાફટ કામ પૂરું થાય મારું. ઓકે. જો આ છે મારી ફેવરિટ સ્ટીલની કોઠી. કોઈને ફેવરિટ હોય સ્ટીલની કોઠી કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. મારી વર્ષોથી ઈચ્છા હતી, કેવી મહાન ઈચ્છા મેં રાખેલી હતી. જો એમાં એવું છે કે સ્ટીલની આપણે ચોરસ કોઠી હોય, એલ્યુમિનિયમની હોય, પછી એમ થાય કે હવે આને બદલાવ શું કરવી. પણ ફાઇનલી એને રજા આપી દીધી અને મેં આ ગયા વર્ષે નવી કોઠી સ્ટીલની ગોળ એકદમ મસ્ત ઢાંકણાવાળી, હવે ઢાંકણું લેવા નહીં જાવી, પાછું સ્ટોરમાં પડ્યું છે. આ તો મેં અહીંયા ધોઈ હતી ને, અહીંયા તડકે રાખી હતી, તો અહીંયા લઈને એનો બ્લોગ બનાવું છું. જો એકદમ મસ્ત, આપણને ટીચણથી થોડેક ઉપર આવે ને એવી આ કોઠી છે. તેલવાળી હતી સહેજ, આપણે તેલવાળા ઘઉં નાખતા હોય એટલે આને ગરમ પાણીથી ધોઈ નાખી છે. એકદમ 5 મણ ઘઉં નાખું ને એટલે એક્ઝેક્ટ અહીંયા સુધી આવી જાય છે. તો બસ કોમેન્ટ કરીને કહેજો મારી આ ફેવરિટ સ્ટીલની કોઠી તમને કેવી લાગી. એકદમ બહુ મસ્ત છે, દેખાવમાં બહુ સરસ છે અને મેન્ટેન કરવામાં સારી પડે. આપણે જે ઓલી રેગ્યુલરવાળી છે કોઠી લઈને થોડીક ઊંચી હોય તો એના લીધે શું ધોવામાં ને એમાં પણ તકલીફ પડે, કેમ કે એ 8 મણની હોય, 10 મણની હોય. આ ખાલી 5 મણની છે, તો આપણે વધારે જરૂરિયાત હોય તો 2 લઈ શકીએ. સ્ટોરમાં 2 આરામથી રહી જાય એ રીતનું આનું માપ છે. બહુ સરસ, ધોવામાં એકદમ સહેલી પડે. તો ચાલો હવે જાજી આની એડવર્ટાઇઝ નથી કરવી. આ સાથે આ બ્લોગને અહીંયા એન્ડ કરશું. મળીશું નવા બ્લોગમાં. ખબર નહીં ક્યારે બ્લોગ બનાવીશ, કોશિશ કરીશ કે આવી રીતે ક્યારેક બ્લોગ નાખતી રહું. અને આ કોમેન્ટ કરીને કહેજો કે આ બ્લોગ કેવો લાગ્યો, પ્લસ મારી આ ફેવરિટ કોઠી સ્ટીલની કોઠી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને કહેજો.
તો બસ ચાલો ટિલ ધેન આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.